ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આવ્યા છીએ સત્તાધારમાં ભૂતળા દાદાના મંદિરે. મંદિરમાં પ્રવેશતાની સાથે જ મનને ખૂબ જ શાંતિ મળે છે. તો તમે જોઈ શકો છો, આ છે ભૂતળા દાદાનું મંદિર, જેના આપ સૌ દર્શન કરી શકો છો. અહીંયા લોકો જલેબી અને પેંડાની માનતા માને છે. અહીંયા એક ખૂબ જ વિશાળ વડલો આવેલો છે. વડલાની નીચે જ ભૂતળા દાદાનું મંદિર આવેલું છે. અહીંયાનું પટાંગણ ખૂબ જ વિશાળ છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ પંચકેસરી હનુમાન દાદાના દર્શન કરવા, જે નાની એવી ટેકરીના ટોચ ઉપર આવેલું છે. તો ચાલો મારી સાથે પંચકેસરી હનુમાન દાદાના આપણે સૌ દર્શન કરીએ. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી મારા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. તો આપણે પહોંચી ગયા છીએ પંચકેસરી હનુમાન દાદાના દર્શન કરવા. તો ચાલો આપણે સૌ હનુમાન દાદાના દર્શન કરીએ. તો તમે સૌ હનુમાન દાદાના દર્શન કરી શકો છો. અહીંયા બેસવા માટે બેન્ચીસ પણ રાખેલી છે.
હનુમાન દાદાના મંદિરની ઉપર સાઈડ નાના બાળકોને ઝૂલવા માટેના હિંચકા, લસરપટ્ટી બધું રાખેલું છે. તો અહીંયા નાના બાળકો પણ મજા કરી શકે છે. અહીંયા અંબાજળ ડેમ પણ આવેલો છે, જે તમે જોઈ શકો છો. અહીંયા ઘણીવાર સિંહના પણ દર્શન થાય છે. અહીંયાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ ખૂબ જ સરસ છે. હવે મળીએ આપણા નવા વ્લોગમાં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.